સંત કહે હે આત્મદેવ, આ ભૂમિની અંદર એવા હજારો પિતાઓ છે જેને સંતાન નથી, તો શું એને મોક્ષ નહીં મળ્યો હોય? અથવા તો એવું થોડું છે કે દીકરાઓ એમના પૂર્વજોની પાછળ પિંડદાન કરે, તર્પણ કરે એટલે એને મોક્ષ જ મળે? આત્મદેવ કહે મેં સાંભળ્યું છે, પુત્ર કામેષ્ટિ પિંડદાને, પુત્ર પોતાના પિતાનું પિંડદાન કરે તો એને મુક્તિ મળે છે. અને એ મહાત્મા શાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ છે કે પુનામના નરકમાંથી જેને મુક્તિ અપાવે એ સંતાન છે. મારે દીકરો નથી એટલે મારે આત્મહત્યા કરવી. સંત કહે મારી સન્મુખ જો આત્મહત્યા કરશે તો મને પણ પાપ લાગશે. એટલે સંત કહે હે આત્મદેવ, હું તને એક ફળ આપું, એ ફળ તું તારી પત્નીને ખવડાવજે, તારે ત્યાં સંતાન થશે. સંતે ફળ આપ્યા છે. આત્મદેવ તુંગભદ્રા નદીમાં સ્નાન કરી અને પછી પોતાના ઘરે જાય છે. આત્મદેવ મને બન આનંદિત થયા છે. પોતાને એમ થયું સંતે મને ફળ આપ્યું, ફળ મારી સ્ત્રી ખશે, એમને સંતાન થશે. આત્મદેવની પત્ની, એનું નામ છે ધુંધલી. સંતે જે મહિમા બતાવ્યો એ જ મહિમા આત્મદેવે પોતાની પત્ની ધુંધલીને બતાવ્યો. પણ પત્ની એને એમ થયું આ ફળ ખાઓ, 9 માસ સુધી બાળકને ઉદરમાં રાખવું પડે, ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે, બધી પરેજી પાળવી પડે. સંતાનની ઈચ્છા છે પણ તકલીફો નથી વેઠવી. એટલે એવા સમયે ધુંધલીની બહેન હતી, એણે કીધું કે હે બહેન, તારા ઉદરમાં બાળક રહે 9 મહિના સુધી, તારે શરીરનું ધ્યાન રાખવું પડે. એ ન કરવું હોય તો હું પણ સગર્ભા છું. એક કામ કર, મારે ત્યાં 9 માસે જે બાળકનો જન્મ થાય એ બાળક હું તને આપીશ. તારા પતિને કહેજે કે આ બાળક મારી જ કુખે ઉતર્યું છે, તારે કેવલ સગર્ભા અવસ્થાનો ઢોંગ કરવાનો છે. ધુંધલી કહે પણ આ ફળ છે એનું શું? એની બહેન કહે આ ફળ તું ગાયને ખવડાવ. ફળ ગાયને ખવડાવ્યું. સમય વીત્યો છે. અહીંયા ધુંધલીની બહેનને ત્યાં બાળક અવતર્યું, એ એમણે એની બહેનને આપ્યું. આ બાજુ આત્મદેવને ખબર પડી, પોતે આનંદિત થયા છે. સમય જાતા સંતે આપેલું જે ફળ હતું એ ગાયને ખવડાવ્યું, તો એમને પણ મનુષ્ય આકારનું એક બાળક ઉત્પન્ન થયું, જેના કાન મોટા છે. ભાગવતમાં એવું લખ્યું છે, ગાયના ઉદરથી જન્મેલા જે બાળક હતું એનું નામ ગોકર્ણ રાખ્યું અને ધુંધલીના સંતાનનું નામ ધંધુકારી રાખ્યું. વિદ્યાભ્યાસ પૂર્ણ થયો. ભાગવતમાં એવું લખ્યું છે, ગોકર્ણ મહાપંડિત થયો. ગોકર્ણજી મહાન પંડિત થયા અને ધંધુકારી એ વ્યભિચારી. સમય જાતા યુવા અવસ્થા થઈ.
ગોકર્ણ વિદ્યાભ્યાસ માટે તીર્થ સ્થળે નીકળ્યા છે. આ બાજુ ધંધુકારી થોડો વ્યભિચારી થયો, પોતાના માત પિતાને દુઃખ દેવા લાગ્યો છે. આત્મદેવને એમ થયું, જે મહાત્મા કહેતા હતા કે દીકરા હોય કે ન હોય એમાં ઠાકોરજીની કૃપા છે. મેં સંતની વાત માન્યો નહીં અને આખીર સંતે મને ફળ આપ્યું, પણ ખબર નહીં દીકરાના કેવા સંસ્કારમાં ઉછેર થયો, પોતે વ્યભિચારી થયો. આત્મદેવ રુદન કરે. સમય જતા ગોકર્ણ મહારાજ નગરમાં આવ્યા છે. આત્મદેવે ગોકર્ણને બધી વાત કરી. ગોકર્ણએ પોતાના પિતાને જ્ઞાન આપ્યું છે. મહાપુરુષો એમ કહે, દીકરો પોતાના પિતાને જ્ઞાન ન આપી શકે, ઉપદેશ ન આપી શકે, પણ ભાગવતમાં એનો ઉચ્ચાર છે, ગોકર્ણજી મહાન જ્ઞાની છે, પંડિત છે. ગોકર્ણ જ્ઞાની પંડિત ભયો. ગોકર્ણ કહે, પિતા, જે દેહની તમે માયા રાખો છો એ દેહ નાશવંત છે. જે માયાના મોહની અંદર હું તમે પડ્યા છે, ગોકર્ણ કહે, એ માયા અહીંયા જ મૂકીને આપણે નીકળી જવાનું છે. આવા ઉપદેશ આપ્યા એટલે આત્મદેવ એને વનગમન કર્યું છે. પિતા વનમાં ગયા એવી ખબર પડી એટલે ધંધુકારી વધારે વધારે વ્યભિચાર કરવા લાગ્યો. સમય જતા એમની માતા ધંધુકારીને પણ એ તાસ દેવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે ધંધુકારી પણ એક કૂવામાં પડી અને પોતે આત્મહત્યા કરે. ધંધુકારી એટલો બધો વ્યભિચારી બન્યો કે પોતાની માતાને પણ આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે. પોતાના પિતા આત્મદેવ વનમાં ગયા. આ બાજુ પોતાની માતા ધૂંધલી જે કૂવામાં પડી આત્મહત્યા કરી. હવે ધંધુકારી પોતાના ઘરમાં એકલો રહે છે. હવે એને કોઈ કહેનાર નથી. સમય જતા એટલો બધો એનો વ્યભિચાર વધે કે કોઈ કુસંગી સ્ત્રીઓના સંગમાં આવે. એમાં એ સ્ત્રીઓ એમ કહે કે હે ધંધુકારી, નગરની અંદર જે રાજા છે એની રાણીએ જે હાર પહેર્યો એ અમને લાવ્યા. ધંધુકારી એ અજ્ઞાની સ્ત્રીઓના વચને બંધાય અને રાણીના હારની ચોરી કરે. પછી એ સ્ત્રીઓને એમ થયું રાણીનો કિંમતી હાર ચોર્યો, એ કદાચ જો પકડાઈ જાય તો આ ધંધુકારી આપણું નામ આપશે. એટલે એ ત્રણેય સ્ત્રીઓએ એને મૃત્યુનો દંડ આપ્યો છે. ધંધુકારીનું મૃત્યુ થયું. મહાપુરુષો એમ કહે, વ્યભિચારી જીવન જીવો છે એટલે પોતે પ્રેત યોનિની અંદર જાય છે. સમય જતા ગોકર્ણજી મહારાજ પોતાના નગરમાં આવે છે. રાત્રિનો સમય છે. એવા સમયે એને ઘરની અંદર કોઈના રડવાનો અવાજ આવે છે. ગોકર્ણ મહારાજ કહે છે, પોતાના હાથમાં ગંગાજળ લઈ અને જે દિશા પર અવાજ આવે ત્યાં ગંગાજળ છાંટીને કીધું, કોણ છે? ગોકર્ણ મહારાજનો પ્રશ્ન સાંભળી અને સામેથી અવાજ આવે છે, ભાઈ ગોકર્ણ, હું તારો ભાઈ ધંધુકારી છું. ગોકર્ણ કહે, તારી આવી દિશા કોણે કરી? ધંધુકારી કહે, ભાઈ મને થોડો કુસંગ મળ્યો. મેં કોઈ દિવસ કોઈ સંતનો સંગ ન કર્યો, કોઈ દિવસ મંદિરે ન ગયો, કોઈ દિવસ પરમાત્માની કથા ન સાંભળી, વ્યભિચાર કર્યો. મેં મારા માત પિતાને દુઃખ આપ્યું. અરે મારે કારણ
આપણી માતાએ આત્મહત્યા કરવી પડી. આવા પોતાના જે કાંઈ પાપ હતા એ ધંધુકારી પોકારે છે અને છેલ્લે કહે કે હે ભાઈ, મને આમાંથી મુક્તિ મળે એવું કંઈક કરો. ગોકર્ણ મહારાજ કહે આજે તો નહીં, પણ સવારે હું સંધ્યા કરી અને જ્યારે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ આપીશ ત્યારે ભગવાન નારાયણને હું પૂછીશ. સવાર પડ્યું, ગોકર્ણ મહારાજ નદીના કિનારે ગયા, સંધ્યા આદિ કરી અને ભગવાન સૂર્યનારાયણને જળની અર્ઘ્ય આપે. અર્ઘ સ્વીકાર્યા પછી ભગવાન ભાસ્કર જ્યાંથી નીકળે છે એટલે ગોકર્ણજી ભગવાન સૂર્યને ઊભું રહેવાનું કહે છે. ભાગવતમાં એવું લખ્યું છે, સંધ્યાનો આ પ્રભાવ છે. જે બ્રાહ્મણ ત્રણે ત્રણ કાળની સંધ્યા કરે એ સંધ્યામાં એટલી તાકાત છે. ગોકર્ણજીએ ભગવાન સૂર્યનારાયણને કીધું, પ્રભુ ઉભા રહો. સૂર્યનારાયણ ભગવાન ઉભા છે. ગોકર્ણ મહારાજ બે હાથ જોડીને કહે, પ્રભુ મારો એક પ્રશ્ન છે. બોલે, શું? ગોકર્ણ મહારાજે પોતાના ભાઈ ધંધુકારીના આત્મા વિશે વાત કરી. એને પ્રેત યોનિ પ્રાપ્ત થઈ છે. એને કઈ રીતે હું મુક્ત આપું? ત્યારે ભગવાન સૂર્યનારાયણ કહે છે કે હે ગોકર્ણ મહારાજ, તમારા ભાઈ ધંધુકારીને પ્રેતમાંથી મુક્તિ આપવી હોય તો તમે ભાગવત કથા કરો. ભગવાન સૂર્યનારાયણનું વચન સાંભળી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને વંદન કર્યા અને આ બાજુ પોતાના જ ક્ષેત્રમાં ગોકર્ણ મહારાજે ભાગવત કથા એનું મંગલાચરણ કર્યું. ધંધુકારીનો આત્મા એ તો પ્રેતાત્મા છે. ધંધુકારી કહે, ભાઈ બધા કથા મંડપની અંદર આવી શકે, હું ન પ્રવેશી શકું. અને જ્યાં સુધી કથા પંડાલની અંદર આપણે પ્રવેશી ન શકીએ ત્યાં સુધી કથા આપણામાં પ્રવેશે નહીં. મંડપના એક ખૂણામાં ગોકર્ણ મહારાજે એક લીલો વાંસ મંગાવ્યો, જેની 7 ગાંઠ, એનો વાંસ રોક્યો. ગોકર્ણ મહારાજ કહે કે હે ભાઈ ધંધુકારી, આની અંદર તું બેસ. આસન મળ્યું. 7 દિવસની ભાગવત કથા થઈ. એક દિવસે ધંધુકારીના જે કાંઈ પ્રેત યોનિના માર્ગ હતા એની એક ગાંઠ છૂટે છે. સંસારની અંદર પણ ભાગવતમાં એનું વર્ણન કર્યું. ગાંઠનો અર્થ થાય જે આપણે બધાએ રાખેલી છે તે વ્યવહારોની ગાંઠ, આપણા સંબંધોની ગાંઠ, થોડા આપણા જ્ઞાનોની ગાંઠ, અથવા તો મને તમને કંઈક અલગ સમજાયું એની ગાંઠ. મહાપુરુષો એમ કહે, શ્રીમદ ભાગવતના ગ્રંથ સાંભળ્યા પછી જે કાંઈ મારા તમારા હૃદયની અંદર કોઈ ખૂણે ગાંઠ બાંધાયેલી છે તો એને છોડવાની છે, એને તોડવાની છે. સાત દિવસ થયા, કથા પૂર્ણ થઈ. ભાગવતમાં એવું લખ્યું છે, ધંધુકારીને લેવા માટે વિમાન આવ્યું છે. ધંધુકારી પરમાત્માના મોકલેલા વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. એની પ્રેત યોની છૂટી ગઈ. આ બાજુ ગોકર્ણ મહારાજ પોતાના નિજ નિવાસ તરફ જવા માટે નીકળ્યા છે. એટલે જે શ્રોતાઓ હતા એમને ઊભા રાખ્યા છે.
શ્રોતાઓ કહે કે હે ગોકર્ણ મહારાજ, ધંધુકારીએ કથા સાંભળી તો એને મુક્તિ મળી ગઈ અને વિમાન લેવા માટે આવ્યું. મહારાજ 7 દિવસ અમે પણ કથા સાંભળી તો અમારા માટે તો કાંઈ ન આવ્યું. એમ કહેવાય છે. એ જ ક્ષેત્રમાં ફરીવાર 7 દિવસ શ્રીમદ ભાગવતનું અધ્યાન ગોકર્ણ મહારાજે કર્યું અને એનું વૃત્તાંત એવું છે કે જેટલા જેટલા શ્રોતાઓ હતા એ બધા જ વિમાનમાં બેસીને ગયા છે. પણ આ તો કલિયુગ છે એટલે આપણે કઈ વિમાનમાં બેસીને જવાનું પણ નથી, અને વિમાન આવે તો આમાંથી કોઈ બેસવા માટે પણ તૈયાર નથી. અને એ પછી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધનું થોડું મંગલાચરણ કરી અને પછી આપણે કથાને વિરામ આપશું. આજનો દિવસ થોડોક પોથી યાત્રામાં અને થોડુંક સ્વાગતમાં એમાં પણ કાલથી સવારના 9:30 કલાકથી 12:30 કલાક સુધી અહીંયા નિત્ય શ્રીમદ ભાગવતની કથા બધા સમયસર આવી જજો. આવું શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધનું આપણે મંગલાચરણ કરી અને કથાને આપણે વિરામ આપી દઈશું. 7 દિવસના આ સત્રની અંદર આપણા પરિવારના બધા જ પૂર્વજો અને આપણે જેમના સંતાનો છીએ, આપણા જે પૂર્વજો અને પિતૃઓ છે, આપણે બધાને ખ્યાલ છે કે બધાને મોક્ષ મળ્યો છે, બધાને ગતિ મળી છે. અને એનું પ્રમાણ એ છે કે એટલે જ એમનો પરિવાર આવી રીતે આનંદ કરી રહ્યો છે. એટલે એનો મતલબ એવો છે કે આપણા પિતૃઓ સંતુષ્ટ છે, તૃપ્ત છે. પણ આ ઘણા વર્ષોથી એક સંકલ્પ હતો કે આપણા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આવું કોઈ કાર્ય થાય. અને એમાં કંઈ ઠાકોરજીની કૃપા થઈ અને આ કથાનો આપણને અવસર મળ્યો. એટલે બધા પરિવાર સાથે 7 દિવસ, આજનો જે દિવસ એવી રીતે એ પછીના દિવસો એ પણ સવારની પૂજામાં અને બપોરના મહાપ્રસાદ સુધીના આ મંગલમય પ્રસંગમાં આપણે બધા ઉપસ્થિત રહીશું. આવું શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધનું આપણે કેવળ શરૂઆત કરીને કથાને વિરામ આપી દઈએ. નાન્યાકારમ નરોત્તમમ્યઃ વેદાન વેદઘુષિતં યત્રારસો સખાયં માનસં કલિવાસિતં ये शारदयस्तो स्नानो भगवान् भुवेश्वरं यत्र लोकाख्यानं कर्षति वञ्चनं परमो भव. बोलिए बाल कृष्ण भगवान. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણએ 125 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અને જ્યારે સ્વધામ ગમન કરવાની તૈયારી કરે, ઉદ્ધવજી આવે પરમાત્માને એમ કહે કે હે પ્રભુ,
તમે સ્વધામ જશો પછી અમારું શું, અમારું કોણ? અને ત્યારે પરમાત્મા શ્રી હરિ એમ કહે કે હે ઉદ્ધવ, હું તમને એક આ પવિત્ર ગ્રંથ આપું છું. અને પરમાત્માએ એમ કીધું કે આ ગ્રંથની અંદર શું સમર્પિત થયો છે. પરમાત્મા કહે મારું પૂર્ણ તેજ આ શ્રીમદ ભાગવતમાં છે, એટલે એનો મહિમા છે. જે ઘરની અંદર ભાગવતનો નિત્ય પાઠ થાય, જે પરિવારો સાથે બેસીને નિત્ય ભાગવતની કથા સાંભળે છે, મહાપુરુષો એમ કહે એ ઘર ઘર નહીં પણ એ સ્વર્ગ છે. જે ભૂમિની અંદર ભાગવતનું પઠન થાય, એ ભૂમિ સ્વર્ગ બને છે. અને જ્યારે મહારાજ પરીક્ષિતને શ્રાપ મળ્યો, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મહારાજ પરીક્ષિતે પોતાના રાજનો ત્યાગ કર્યો. પરિત્યાગમ વનઃ ગમનમ. મહારાજ કહે હવે મારે આ કાંઈ ન જોઈએ. કેમ? પોતાના મસ્તક ઉપરથી સુવર્ણનો મુંગટ ઉતર્યો એટલે એને ખ્યાલ આવ્યો કે હું કોણ છું. એમ આપણા માનસમાંથી જ્યારે હું એ શબ્દ નીકળે, અહંકાર નીકળે અને પછી આ તત્વ સુધી આપણે આવીએ ના, તો આપણને એનું મર્મ સમજાય. શ્રીમદ ભાગવતમાં ભગવાનનું પૂર્ણ તેજ છે, સ્વયં ભગવાન છે. એની કથા આપણે વિસ્તારથી કાલથી શરૂઆત કરશું. આજે મહાત્મ પણ ટૂંકું લીધું છે. એક આપણી વર્ષોથી જે પ્રણાલિકા છે કે 7 દિવસની કથા હોય, 9 દિવસની હોય, પ્રથમ એનું મહાત્મ્ય કહેવામાં આવે છે, ભાગવતનું મહાત્મ્ય. અને એ પછી આ તો શ્રી નારાયણની કથા છે, એટલે નિત્ય કથામાં આપણે આનંદ કરશું. આવો 2 મિનિટ હરિનામનું સંકીર્તન કરી અને આપણે કથાને વિરામ આપશું ભાવથી. કે હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે રામ સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ Krishna Krishna Hare
બોલીએ ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારકા ઈશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. પતે હર હર મહાદેવ. કિરીટ કાકાને વિનંતી કરીશ કે થોડુંક માહિતી આપે આપણને બધાને. આવો કાકા 2 મિનિટ માઇક આપ. બધાએ પ્રસાદ લઈને જવાનું છે અને કાલથી બધાએ સજોડે ભાગવત કથા સાંભળવા આવવાનું છે. બધી માહિતી આપી દેજો, થોડીક માહિતી આપી દેજો. બધી પ્રસાદનું કથા સાંભળવા બધા ઉત્સવો. આજે કલસાર જોશી કુટુંબ દ્વારા જે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયેલ છે એના વક્તા તો આપણા પોતાના જ છે અને પોતે જ છે. એટલે બધા જ દરરોજ કથા સાંભળજો, કથા સાંભળવા દરરોજ આવજો. સવારમાં ટાઈમસર આવી જજો, પૂજા પાઠમાં પણ બધા સવારે આવી જજો અને પ્રસાદ બધાએ અહીંયા લઈ જવાનું છે. એટલે કાયમ જ્યારે આવો ત્યારે બધા જ કુટુંબીજનો પ્રસાદ અહીંયા લે, ભાગવત કથા સાંભળે અને આ પ્રસંગને આપણે બહુ સારી રીતે અને આનંદથી માણીએ તેવી તમામને મારી વિનંતી છે અને કથાકાર શ્રી ભાઈશ્રીને હું મારી શુભેચ્છા પાઠવું છું.